નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના એકમમાં આપણે ધોરણ 6નો એકમ નંબર 4 પ્રહેલિકાનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે આ એકમની શરૂઆત કરીએ. તો સર્વપ્રથમ પ્રહેલિકા એટલે શું? તો કે પ્રહેલિકા એટલે કે ઉખાણાઓ. તો આજે આપણે વિવિધ ઉખાણાઓ ભણશું. તો એનામાં પહેલું ઉખાણું આ પ્રમાણે છે. મમ કંઠઃ નીલઃ વર્ષાકાલે અહમ નૃત્યામિ મમ પૃચ્છમ અતીવ સુંદરમ અહમ કહ. બરાબર, એવું પહેલું ઉખાણું છે. એ ઉખાણું આપણે સર્વપ્રથમ તો ઉખાણામાં જે દરેકે દરેક શબ્દો આવે છે તેના અર્થો સમજીએ. તો કે મમ એટલે કે મારું, કંઠ એટલે કે કંઠ, ગળું. બરાબર, કંઠ એટલે કે ગળું અથવા તો કંઠ પણ કહી શકાય ને. નીલહ એટલે કે નીલું અથવા તો લીલું જેવું કહી શકીએ. ત્યારબાદ વર્ષાકાલે એટલે કે વર્ષાકાળ, કાળે વર્ષાના સમયે. ત્યારબાદ અહમ એટલે કે હું, અને નૃત્યામી એટલે કે નાચું છું. વર્ષાકાલે અહમ નૃત્યામી એટલે કે વર્ષાકાળે હું નાચું છું. ત્યારબાદ મમ પુચ્છમ, મમ એટલે કે મારી, પુચ્છમ એટલે કે પૂંછડી. ત્યારબાદ અતીવ એટલે કે ખૂબ જ, અને સુંદરમ એટલે કે સુંદર છે. મારી પૂંછડી અતીવ સુંદર છે. મમ પુચ્છમ અતીવ સુંદરમ અહમ કહ એટલે કે હું કોણ છું. એટલે શું કહે છે કે મમ કંઠ નીલઃ એટલે કે મારું કંઠ નીલું છે. ત્યારબાદ વર્ષાકાલે અહમ નૃત્યામી એટલે કે વર્ષાના સમયે હું નાચું છું. ત્યારબાદ મમ પુચ્છમ અતીવ સુંદરમ એટલે કે મારી પૂંછડી ખૂબ જ સુંદર છે, અતિ સુંદર છે. તો અહીં પછી પૂછે છે કે હું કોણ છું. બરાબર, હું કોણ છું એવો પ્રશ્ન પૂછે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ કોણ હશે? તો એ હશે મોર. કારણ કે જે મોર છે, બરાબર, એનું આ જે ગળું છે ને, એ ગળું છે તે નીલું હોય છે. નીલું અથવા લીલું જેવું કહી શકીએ. એનું ગળું નીલું હોય છે, જે તમે અહીં જોઈ શકો છો. બરાબર, મોરનું જે ગળું છે એ નીલા પ્રકારનું છે. આ જે ગળું, મોરનું ગળું છે એ નીલા પ્રકારનું છે. ત્યારબાદ આ મોર છે તે બંને પગથી વર્ષાકાળે નૃત્ય કરે છે. બરાબર, સામાન્ય રીતે તમે સાંભળતા હશો તો કે જ્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ જાય તો ત્યારે મોરના અવાજો આવતા હોય, મોર પોતાના ટહુકાઓ કરતા હોય. બરાબર, તો અહીં મોર છે તે વર્ષા સમય આવે એટલે મોર એકદમ થનગનિત થઈ જાય અને એકદમ નાચી ઉઠે. તો અહીં મોર શું કહે છે કે હું વર્ષાકાળે નાચું છું. બરાબર, મોટાભાગના જે મોર છે તે વર્ષાકાળના સમયે નાચતા હોય. ત્યારબાદ મમ પુચ્છમ અતીવ સુંદરમ એટલે કે જે મારા પૂંછડા છે, આ જે મોરના જે પીછા છે, કે આ પુચ્છમ એટલે કે પૂંછડા પણ થાય અને પીછા પણ થાય. એ બાબત અહીં ધ્યાને લેજો. તો અહીં મોરના જે પીછા છે તે અતીવ સુંદર છે. બરાબર, આ ખૂબ જ સુંદર હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ છે તે મોરના પીછાને પોતાના મસ્તક ઉપર રાખતા. આ મોરના પીછા ખૂબ જ સુંદર હોય છે. એનામાં વિવિધ રંગો હોય છે અને રંગોની ગોઠવણી એટલી સરસ હોય છે કે જે આપણા મનભાવન હોય. બરાબર, મનભાવન રીતે એ રંગોની ગોઠવણી લાગે. તો આ મોરના પીછા છે તે અતિવ સુંદર હોય છે. અને અંતે કહે છે કે અહમ કહ એટલે કે હું કોણ છું. બરાબર, તો જેનું ગળું નીલું છે, ત્યારબાદ જે વર્ષાકાળે નૃત્ય કરે છે, ત્યારબાદ જેના પીછા લીલા છે, બરાબર, જેના પીછા છે તે અતિ સુંદર છે. તો એવું એક છે મોર. બરાબર, તો એ છે અહમ કહ. તો એનો જવાબ શું આવશે? તો કે એનો જવાબ આવશે આ જે મોર. બરાબર, અહમ કહ એટલે કે હું કોણ છું? તો કે હું મોર છું. બરાબર, એવું પહેલા ઉખાણાનો જવાબ આવશે. ત્યારબાદ આપણે બીજું ઉખાણું જોઈએ. તો બીજું ઉખાણું કહે છે અહમ છાયામ દદામી અહમ ફલમ દદામી અહમ પુષ્પમ અપી દદામી અહમ કહ. બરાબર, અહમ કહ. તો આનામાં સર્વપ્રથમ દરેકે દરેક શ્લોકના જે પદો એટલે કે આ જે આપેલું છે એના દરેકે દરેક પદોના અર્થ જોઈએ. તો આ જે અહમ જેટલા છે, તો આ અહમનો અર્થ શું થાય? તો કે આ અહમનો અર્થ થાય હું.
બરાબર. અહમનો શું અર્થ થાય? તો આ બધા અહમનો અર્થ થાય હું. ત્યારબાદ અહીં જે દદામી 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 વગેરે જે શબ્દો છે, બરાબર, આ જે દદામી વગેરે જે શબ્દો છે, તો તેનો અર્થ શું થાય? તો કે તેનો અર્થ થાય આપું છું ને આપું છું. આ બધેનો અર્થ થાય છે આપું છું. બરાબર. તો હવે આપણે જોઈએ તો અહીં કહે છે કે અહમ છાયામ દદામી, એટલે કે હું છાયા આપું છું. બરાબર. અહમ છાયામ દદામી એટલે કે હું છાયા આપું છું. ત્યારબાદ અહમ ફલમ દદામી, બરાબર, અહમ ફલમ દદામી એટલે કે હું ફળ આપું છું. તો હું છાયા આપું છું અને સાથે સાથે હું ફળ પણ આપું છું. બરાબર. અહમ ફલમ દદામી એટલે કે હું ફળ આપું છું. ત્યારબાદ અહમ પુષ્પમ અપી દદામી એટલે કે હું પુષ્પ પણ આપું છું. બરાબર. હું છાયા આપું છું, હું ફળ આપું છું, હું પુષ્પ પણ આપું છું અને અંતે પૂછે છે કે હું કોણ છું. બરાબર. હું કોણ છું એવું અંતે પૂછે છે. તો સામાન્ય રૂપથી કોણ છાયા આપે? તો છાયા આપે છે વૃક્ષ. બરાબર. આ જે વૃક્ષ છે તો તેની નીચે સામાન્ય રૂપથી કોઈ વ્યક્તિ ઊભો હોય, બરાબર, કોઈ વ્યક્તિ તેની નીચે ઊભો હોય વૃક્ષ નીચે, તો એ વ્યક્તિને આ વૃક્ષ છે તે છાયા પ્રદાન કરે. ત્યારબાદ ફળ. તો આ વૃક્ષમાં વિવિધ ફળો ઉગતા હોય, જેમ કે સફરજન, મોસંબી, બરાબર, દાડમ વગેરે જેવા વૃક્ષો ઉપર વિવિધ ફળો ઉગે છે ને આ ફળો આપણે ખૂબ જ મજાથી ખાઈએ છીએ. તમે બધા ખાઓ છો ને દાડમ, સફરજન વગેરે, તો આ બધા ફળો છે તે વૃક્ષો ઉપર ઉગતા હોય છે. તો વૃક્ષ શું કહે છે કે હું છાયા આપું છું અને સાથે સાથે હું ફળ પણ આપું છું. બરાબર. હું છાયા આપું છું અને સાથે સાથે હું ફળ પણ આપું છું. અને ત્યારબાદ કહે છે કે અહમ પુષ્પમ અપી દદામી એટલે કે હું ફૂલોને, પુષ્પ એટલે કે ફૂલો, બરાબર, આપણે બધા વિવિધ ફૂલો, આપણે જ્યારે કંઈક પૂજા હોય આપણા ઘરમાં તો વિવિધ ફૂલો મંગાવવામાં આવે. તો આ ફૂલો કોણ આપે છે? તો કે આ ફૂલો છે તે વૃક્ષો આપે છે. કોણ આપે છે? તો કે આ ફૂલો વૃક્ષો આપે છે. તો વૃક્ષો શું કહે છે કે હું ફૂલો પણ આપું છું. બરાબર. હું ફૂલો પણ આપું છું અને અંતે કહે છે કે અહમ કહ એટલે કે હું કોણ છું. બરાબર. હું કોણ છું? હું એટલે કે અહીં પહેલાં શું કહે છે કે અહમ છાયામ દદામી એટલે હું છાયા આપું છું. હું ફળ, અહમ ફલમ દદામી એટલે કે હું ફળ આપું છું. ત્યારબાદ અહમ પુષ્પમ અપી દદામી એટલે કે હું પુષ્પ પણ આપું છું અને અંતે પૂછે છે કે અહમ કહ એટલે કે હું કોણ છું. બરાબર. હું કોણ છું જે આ બધું આપું છું. તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ શું થશે? તો કે તેનો જવાબ થશે વૃક્ષ. બરાબર. તો આ વૃક્ષ છે તે છાયા આપે છે. તો એની નીચે જે વ્યક્તિ ઊભો હોય તેને આ વૃક્ષ છાયા આપે છે. ત્યારબાદ ફળ. તો આ જે ફળ છે તો આ ફળ પણ વૃક્ષો આપે છે. આપણે ફળ ખૂબ જ મીઠા હોય છે. આપણે આ મીઠા મીઠા ફળો કોના લીધે ખાઈએ છીએ? તો કે વૃક્ષોના લીધે. ત્યારબાદ આ જે વૃક્ષો છે તે પુષ્પ પણ પ્રદાન કરે છે. વિવિધ રંગબેરંગી મસ્ત મજાના જે પુષ્પો છે તે આ વૃક્ષો પ્રદાન કરે છે. તો આનો અહમ કહ એનો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે એનો જવાબ થશે વૃક્ષો. પહેલા ઉખાણાનો જવાબ શું હતો? તો કે પહેલા ઉખાણાનો જવાબ હતો મોર. તેવી જ રીતે આ ઉખાણાનો જવાબ શું છે? તો કે આ ઉખાણાનો જવાબ છે વૃક્ષ. એ જે તમને બાજુમાં જ આપેલો છે. બરાબર. અહીં તમને વૃક્ષ પણ આપેલો છે આ ઉખાણાનો જવાબ, અને અહીં તમને બાજુમાં પહેલા ઉખાણાનો પણ જવાબ આપેલો છે. તો શું વિદ્યાર્થી મિત્રો તમને આ બે ઉખાણા બરાબર સમજાયા ને? આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમને આ બે ઉખાણા બરાબર સમજાઈ ગયા હશે. તો આ સાથે આપણે આજના આ બે ઉખાણા છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. તમને છે તે પોતાની નોટમાં આ બંને જે ઉખાણા છે, બરાબર, આ જે બંને ઉખાણા છે, બંને જે ઉખાણા છે તેને સંસ્કૃતમાં અને ગુજરાતીમાં તમને તમારી પાકી નોટમાં લખવાના છે અને એના જવાબ પણ તમને પાકી નોટમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ તાસ અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત અસ્તુ.